આપ નિહાળી રહ્યા છો જનતાની જમાવટ આઝાદી સમાચારોની। अपने अहमदाबाद शहर में छेल्ला 6 महीना जे गुनाओ छे एनी समीक्षा करवामां आवी अने एक और मुद्दा जे अगत्यना लीधा छे बाकी पण मुद्दाओ छे सीसीटीवी ना छे। तो क्राइम ની સ્થિતિ આમ એકંદરે જોઈએ તો કાબુ હેઠળ છે। સતત આપણે ફર્સ્ટ પાર્ટના જે ટોટલ બધા સિરિયસ ગુનાઓ જે ગણીએ જેમાં દાળ લૂંટ ખૂન મારામારી બધી આવે છે એ થોડું घटी रो छे। 23 में 6 महीना में 6534 था, 24 में 5076 था अने आ वर्षे 4853 छे तो थोड़ू घटी रो छे। बीजा हेडेड पण एकंदरे कंट्रोल में छे पण आपणे एक जो सौथी अगत्यना प्रोजेक्ट हाथ में लीधा था सीसीटीवी ना एना 2024 ना मई महीना में आपणे एक हुकम करेलू तमाम पीआईओ ने एसीपी डीसीपी ए लोगों पासे जई सोसायटीओ मीटिंग करे मॉल अने जेटला पर आगेवानो साथे मीटिंग करे ने वधारे वधारे लोगो स्वेच्छाए सीसीटीवी लगाड़े ए एना माटे आपणे सूचन करेलू अने एने कहेता मने खूब ज हर्ष थाय छे के अत्यार सुधी में 22,774 कैमरा एटले अहमदाबाद शहर में लोगोए लोकपाली लोग मतलब પોતાની સ્વેચ્છાથી આ લોકો લગાડ્યા છે અને એનાથી આપણે પોલીસને બહુ મદદ મળી રહી છે। પછી આ 22,774 કેમેરાના પૈકી આપણે આ ચાલુ વર્ષે માર્ચ મહિનામાં બીજો પ્રોજેક્ટ સીસીટીવી નો હાથે લીધું જે રીતે સરકાર કેમેરા લગાડીને સરકારી કેમેરા મારા કંટ્રોલમાં આવે છે એ રીતે જો લોક ભાગીદારીથી આ જે પ્રાઇવેટ કેમેરા છે એ પૈકી જે જાહેર રોડ વાળા છે જે પોલીસના માટે રિલેવન્ટ હોય એની પણ ફીડ પોલીસ સ્ટેશન में પણ મળે અને કંટ્રોલ में પણ મળે એટલે એમાં સરકારનો કોઈ ખર્ચ નથી। લોક ભાગીદારીથી લોકો પાસેથી થોડી એન્કરેજ કરી જીટીપીએલ સાથે પણ આપણે સંપર્ક કર્યો એટલે એની પણ ફીડ આપણે હાલમાં પોલીસ સ્ટેશનમાં પણ આવી રહી છે અને કંટ્રોલમાં પણ આવી રહી છે। આજે 22,774 પૈકી પોલીસ સ્ટેશન में 3,028 ની ફીડ આવી રહી છે અને કંટ્રોલ में 2,963 ની ફીડ આવી રહી છે। એટલે માની લઈએ કે જેટલા સરકારના કેમેરાઓ છે લગભગ એટલા જ આપણે પ્રાઇવેટ કેમેરાઓની પણ ફીડ આપણે કંટ્રોલમાં લઈ રહ્યા છીએ। આના આપણે જોયા કે આનાથી ફેર શું પડ્યો છે તો ફેરમાં જોઈએ તો જે ગુનાઓ છે ચોરીના દાળ લૂંટના એમાં થોડું ડિટેક્શન વધ્યું છે। દાખલા તરીકે આ લૂંટના જે ગુનાઓ છે ચાલુ વર્ષે 100% કે 100% ડિટેક્ટ છે 36 થયા હતા અને ગયા વર્ષે ડિટેક્શન 87% હતા। જ્યારે જો હાઉસ બ્રેકિંગ જે ઘરફોડ ચોરીઓ હોય છે રાતમાં ઘરમાં ઘૂસીને કે દિવસમાં જે ચોરીઓ કરે છે એમાં 2024 में 42% ડિટેક્શન હતું આ વર્ષે 56% છે એટલે જે શોધવાની ટકાવારી છે એ પણ વધી છે। આ ચોરીઓ જે છે એમાં લાસ્ટ યર 24 માં જૂન સુધીમાં 30% નું ડિટેક્શન હતું આ વર્ષે 37% નું છે। એટલે આ ખરેખર સીસીટીવી થી પોલીસને ક્રાઇમ માં જ નહીં લો એન્ડ ઓર્ડર માં પણ ખાસી મદદ મળી રહી છે। ગુનાના શોધવાની ટકાવારી પણ વધી છે અને બાકી આ સિવાય અસામાજિક તત્વો વિરુદ્ધ જે કાર્યવાહીઓ
ચાલી રહી છે, જેમાં ડિમોલિશન એના ગેરકાયદેસર જે પ્રોપર્ટીઓના ડિમોલિશનના કામ છે એ પણ વ્યવસ્થિત ચાલી રહ્યા છે. પાસા તડીપાર વગેરેની પણ આપણે સમીક્ષા કરવામાં આવી. જૂન 2025 સુધી 573 લોકો વિરુદ્ધ પાસાની કાર્યવાહી કરવામાં આવેલ છે. આ સિવાય એનડીપીએસમાં પણ એક દરેક પોલીસ સ્ટેશન દીઠ 4 માણસોનો એક ખાસ જવાબદારી સોંપી છે. પોલીસ સ્ટેશનમાં એક પીઆઈ, પીએસ, એક પીએસઆઈ અથવા એએસઆઈ રહેશે, એક હેડ કોન્સ્ટેબલ અને 2 કોન્સ્ટેબલ. એ બાતમી એ વિસ્તારમાં જ્યાં નાર્કોટિક્સની કે બધી ચાલે છે તો પીઆઈને જાણ કરશે, કેમ કે આ કેસો કરવાની જવાબદારી એસઓજી યા ક્રાઇમની નથી, લોકલ પોલીસ સ્ટેશનની પણ છે. એટલે વધારેમાં વધારે કેસો શોધે, કાર્યવાહી કરવામાં આવે એ રીતેની આપણે સૂચના આપવામાં આવી છે. એકંદરે કહી શકાય કે જેટલા પણ પડકારો પોલીસને મળ્યા છે, દાખલા તરીકે આ એર ક્રેશની ઇન્સિડન્ટ હતી, એના પણ વ્યવસ્થિત રીતે પોલીસે ટેકલ કર્યા. રથયાત્રા પણ બહુ શાંતિથી પસાર થઈ અને બીજા પણ જે ઇન્સિડન્ટો છે, એકંદરે પોલીસ ઇફેક્ટિવનેસ પોલીસની ખાસી વધી છે અને કાયદો અને વ્યવસ્થા કાબુ હેઠળ છે. થેન્ક યુ.